નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। સમસ્ત આદિવાસી રાઠવા સમાજના નેજાયટડ જાતિના પ્રમાણપત્ર અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। સમસ્ત આદિવાસી સમાજના નેજાયટડ રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી શ્રી નરેશભાઈ પટેલને સંબોધીને લખેલ આવેદનપત્ર નિવાસી અધિક કલેક્ટરને આપવામાં આવ્યું કે જેમાં વિભાગીય વિશ્લેષણ સમિતિના તારીખ 22/5/2026ના હુકમથી મંજુલાબેન કે રાઠવાનું જાતિ પ્રમાણપત્ર રદ કરવાના હુકમમાં પુનઃ વિચારણા કરી હુકમ પરત ખેંચવા તેમજ કોળી, ઢેબરિયા કોળી, રાઠવા કોળી, બારિયા કોળી જાતિને બક્ષીપંચની યાદીમાંથી દૂર કરવા તારીખ 4/8/2022 અથવા પરિપત્ર અનુસાર કાર્યવાહી કરવા તેમજ કટ ઓફ ડેટ 1980-81 સુધી રાખવા જેવા વિવિધ પ્રશ્નોને લઈ નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણીને આવેદનપત્ર આપી મૌખિક રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું। પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ રાઠવાને બી આવેદનપત્ર આપવામાં આવ્યું। આ પ્રસંગે આદિવાસી રાઠવા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નિશાંત ચૌહાણ, છોટાઉદેપુર। આજરોજ મહેરબાન કલેક્ટર સાહેબ છોટાઉદેપુરને રાઠવા મંજુલાબેન કિશનભાઈનો જાતિનો દાખલો વિશ્લેષણ સમિતિ દ્વારા જે રદ કરવામાં આવેલો છે એ બાબતે અમે આવેદનપત્ર માટે આવેલા છે। જાતિના દાખલા બાબતે વધુ પ્રકાશ પાડતા જાતિ બાબતે છોટાઉદેપુર જિલ્લામાં ઘણા લાંબા સમયથી વાદ વિવાદ ઊભો થાય છે અને ઘણા વિદ્ય સંતોષીઓ આ પ્રશ્નને ચગાવે રાખે છે। એટલે વિશ્લેષણ સમિતિ દ્વારા જે કંઈ પુરાવા રજૂ કરવામાં આવે છે એ પુરાવામાં લૂપ હોલ્સ રાખીને આ મંજુલાબેનનો દાખલો રદ કરવામાં આવેલો છે। વિશ્લેષણ સમિતિ દ્વારા જો ખરેખર हमारे आदिवासीना જેટલા બી પેરામીટર્સ છે એ પેરામીટર્સ જોવામાં આવે તો આ છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસીઓના જે પ્રશ્નો વારે ઘડીએ ઉપસ્થિત થાય છે તેનું સોલ્યુશન મળી રહે તેમ છે। વિશ્લેષણ સમિતિ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં ઘણા બધા આદિવાસીઓના દાખલાઓ રદ કરવામાં આવેલા છે અને આ પ્રશ્ન બાબતે અમે વારંવાર આવેદનપત્રો પણ આપેલા છે, હાઈકોર્ટમાં પણ ગયેલા છે, પરંતુ આ પ્રશ્નનું કાયમી સોલ્યુશન આવે તે માટે અમે આજ રોજ આવેદનપત્ર મહેરબાન કલેક્ટર સાહેબને આપેલ છે। આજે છોટાઉદેપુર જિલ્લાના તમામ આદિવાસી આગેવાનો રાઠવા સમાજનો જે જાતિનો જે પ્રશ્ન ચાલે છે એનું આવેદનપત્ર આપવા માટે જિલ્લા સેવા સદનમાં માન્ય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે। એની નકલ મને પણ આપી છે અને તમામ આગેવાનોનું એવી લાગણી પણ છે અને મંતવ્ય પણ છે। તમામ જિલ્લાના સાંસદશ્રીઓને, ધારાસભ્યશ્રીઓને, પૂર્વ સાંસદોને અને પૂર્વ ધારાસભ્યોને આવેદનપત્ર આપવાના છે અને આ જે રાઠવા સમાજ માટે જે પ્રશ્ન ઊભો થયો છે એ પ્રશ્ન વારંવાર એના ચગડોળે આવે છે અને બધાની લાગણી એવી છે કે રાઠવા કોળી અને કોળી એ પર્યાય શબ્દો છે અને સરકારમાંથી પણ વારંવાર પરિપત્રો થયેલા છે અને તમામ આ વિસ્તારના તમે જ્યારે ગામડાની અંદર જઈને જુઓ તો એમાં જે લોકો પૂર્વજો અમારા જે વડીલો હતા, બાપ દાદાઓ, એ ગરીબ હતા, અભણ હતા, બિલકુલ ભોળા હતા, એમને કંઈ ખબર નહીં અને એવી પ્રજાને આદિવાસી તરીકે એમની પોતાની ઓળખ પણ એ અધિકારીઓને આપી શક્યા નહીં। એમને કોઈએ પૂછ્યું તમે કોળી છો તો કે હા, તમે રાઠવા છો તો કે હા, આવી રીતે જે કંઈક એમને કીધું એ પ્રમાણે સરકારના દફતરે લખાયું અને એને કારણે જે પ્રશ્ન ઊભો થયો આજે તમે જુઓ તો એમ લાગે કે તમે જુઓ એમના વિસ્તારની અંદર જઈને જુઓ, એનું શિક્ષણ તમે જુઓ, એની ભૌગોલિક પરિસ્થિતિ જુઓ, એના નામો તમે જુઓ, કોઈ કાગડાભાઈ, કોઈ પોંગડાભાઈ, કોઈ લુલિયાભાઈ, આવા નામો એ કોના સમાજની અંદર આવે? આદિવાસી સમાજ સિવાય આ શક્ય નથી।
તો એવા બહેનોના પણ નામ છે. આ બધાને જો તમે અભ્યાસ કરો તો ખરેખર આ અજ્ઞાનતાનો શિકાર બનેલા છે અને આ તમામ લોકોને આદિવાસી તરીકે ગણવા જોઈએ. એવું જે આ પરિપત્ર જે એમને આજે જે આવેદનપત્ર પરિપત્ર એમને જે તૈયાર કર્યો છે આવેદનપત્રના આધારે, એમાં દરેક પરિપત્રો થયેલા છે એને પણ ટાંકીને કે કેવી રીતે આ રાઠવા સમાજ કયો સમાજમાંથી કેવી રીતે આવ્યા, આ કોળી શબ્દ કેવી રીતે આવ્યો, આ બધું જ આપ્યું છે. એ સ્વયં સ્પષ્ટ આવેદનપત્રની અંદર છે. અમારી સૌની લાગણી છે, આગેવાનોની પણ, અને તમામ લોકોને કોઈ પક્ષાપક્ષીથી પર જઈને આ સમાજ માટે આપણે ચિંતા કરવી પડશે અને સરકારની અંદર પણ આ રજૂઆત કરવાના છે અને કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપ્યું છે. એનો વહેલી તકે નિકાલ આવે અને કાયમી સોલ્યુશન આવે. આ રાઠવા છે, આદિવાસી જ છે, કોળી, રાઠવા કોળી આ જે બધું લાગ્યું છે એ આગળ પાછળ લાગ્યું છે, એ ભૂલથી લાગેલું છે. કોઈના કહેવાથી આ થયેલું નથી. તો આનો જે અભ્યાસ કરીને સાચું શું છે, ખરેખર આદિવાસી છે, સાચા છે, અને આ વિસ્તાર જ આદિવાસી ગણાય. 70% વસ્તી છોટાઉદેપુર જિલ્લાની અંદર આદિવાસી ટ્રાઇબલ છે. તો એને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાય અને આ કાયમી પ્રશ્ન હલ થાય. આ બધા જે અત્યાર સુધીમાં જે બધા ભણેલા ગણેલા છોકરાઓ હમણાં નોકરીએ જાય છે એમને પણ તકલીફ પડે છે અને બધાને જ તકલીફ પડે છે જાતિ અંગેનું, એનું નિરાકરણ આવે એ માટેનું આ જે આવેદનપત્ર આપ્યું છે એની નકલ પણ મળી છે. અમે પણ સરકારની અંદર રજૂઆત કરવાના છે અને વહેલી તકે આનો નિકાલ આવે એવી અમારી સૌની લાગણી છે. ધન્યવાદ.